બનાવી નાખું રોટલા, પછી બનાવી નાખું શાક. શાક ને રોટલો ખાઈને શાંતિથી હુઈ જવું છે, ક્યાંય જવું ના. અમથાભાઈ બેઠા છે ને? હા. શું કરો? એ રોટલા બનાવું. હવે રોટલા કાંઈ નથી બનાવવા, હાલો ઉદ્ઘાટન માં જવાનું છે. ક્યાં ઉદ્ઘાટન માં જવાનું છે? એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે. તમે જોવો આજ અમે ગુંદર પાક બનાવી છે કાલ્યા. હા, શિયાળામાં ભોળા દાદા ને ગુંદર પાક ખવડાવું તો તંદુરસ્ત રહે ને, ખાંડા નો દુખે. એ ઘી નાખશું, ગોળ નાખશું, ગુંદર નાખી ગુંદર પાક બનાવવો છે. ઓય બાપા, તું જોતો ખરો ગુંદર ઢોળાય તો પણ ખાટલામાં ગુંદર હરખો ના ખંડાતો તો એટલે બેઠા બેઠા ખાઈ જા ને ધૂળ ઉડે. આ તો ગુંદર નો ઢોળતો. તો એક કામ કરો, તમે પગ રાખો પછી નહીં ઢોળાય. બસ તો પેલા કેમ કેતો હોય તો પણ તો શિયાળામાં ભોળા દાદા તમને 10 કિલો ગુંદર પાક ખવડાવી દેવો છે, એટલે કોઈ દે તમને હાંધા જ નહીં દુખે. હા હા ભોળા દાદા, હા ગુંદર પાક માં મેથી ને એવું નાખ્યું ને તોય બહુ મજા આવે હો ખાવાની. હે હા ઓ બાપા ઓ બાપા એ બાપા, તું જોતો ખરો પગમાં વગાડ્યું. ભૂલથી વાગી ગયું છે શરીર. હું ભૂલથી વાગી ગયું છે. આમાં કે હાંધા મટી જાય. તું મારા હાંધા બધા ભાંગી નાખી. એ હારું, હવે નહીં વગાડું. એ હવે મારે ગુંદર પાક નથી ખાવો. જા મુચ્ચાય જા. તો હું ગુંદર પાક ખાય. તારે ગુંદર પાક નથી ખાવો. જા મુચ્ચાય અને ખરનો ભારો વાડી જા. જો બોલો, ખડ લેવા મારે કેમ જવું? દાંતડું ના હારું. આ તો દાતડું કે હાનવાડીએથી લઈ લેજે જા. જો બોલો, ગુંદર પાક બનાવતો તો ને ખડ લેવા મોકલે. ઓ બાપા પગમાં વગાડ્યું. કામ ના કરવું નકર તો દાંતેડું હારું છે. હું 10 વર્ષ પહેલા જ લાવ્યો તો. દાંતેડું નો હારું હોય. જમરૂખ, આજ તો કઈ આપણે રાંધવું જ ના, પપૈયું ખાઈને દી કાઢ નાખવો છે. પપૈયું ખાઈને થોડો દી જાય? જાય જ તે ને, આપણે ક્યાં કઈ કામ કરવી. એ હારું, ખાવા માંડ. ઉભો રે, પેલા હાથ ધોઈ આવી. હાથ ધોયા વગર ખાવા નો બેહાય. પણ આમાં ક્યાં હાથ ધોવાની જરૂર છે? પણ અહીંયા મેં પપૈયું જ નથી ધોયું. તો હાથ ધોવા જ પડે ને. હાલ હાલ. હે, ડીશમાં પોપૈયું કાપેલું પડ્યું અને દાંતરડું ઈતે. તો પેલા પોપૈયું ખાઈ લો પછી ખડ લેવા જાવ. હે, કે કાકા જમરૂ કાકા આ બાજુ આવે. ખોટે ખોટો હરગવાનો ગુંદર બગાડ્યો. ભોળા દાદા, હે લા કેમ પાછો આવ્યો? એ તમને પોપૈયું ખવડાવવા. ક્યાંથી લાવ્યો? એ કેહા કાકા વાડીએ છે. ઠીક કે હાય મારી હાટું મોકલ્યું એમ ને? એ મોકલાયું ના, હું લઈને વઈ આવ્યો. હે તો તું નક્કી મને માર ખવડાવવાનો છો. પણ એને ખબર ના, હું લઈને વઈ આવ્યો એમ. ઈ આમ આવે. હે, તો હાલો હાલો હંતાઈ જાવી. હાય મારી રૂપ હંતા જાય. પકડ. એ હાથ ધોવાનું કીધું, પણ મને ખબર જ છે ભોળા માણસ હાથ ડીશ લઈ ગયેલો છે. પણ અહીંયા ક્યાં કોઈ છે? કોઈ છે નહીં, પણ દાંતેડું આપણું અહીંયા પડ્યું. દાંતેડું અહીંયા મૂકીને અમથાન વાડીએ વયો ગયો હશે. તો હાલને અમથાન વાડીએ જઈ આવી. દાદા, ડીશ પકડો. લાય લાય હારું કર્યું. એટલે આપણને ભાળ્યા ની નકર આપણને તો ઢીબી નાખે. હવે વાતું ના કરવી, હબ હબ પોપૈયું ખાવા મણો. હા હે ઓલા તો પાછા આવ્યા. હે, હાલો હાલો તો હંતાઈ જાવી. હાલ હાલ ત્યાં અમથાની વાડીએ કોઈ હતું, પણ મને એમ કે અમથાન વાડીએ ગયો હશે. હે, પેલા તો ખાલી દાંતેડું જ પડ્યું તું, હવે તો પપૈયાની સાલે છે. હું તો એટલામાં ક્યાં ઘસે. હે ને હંતાના હેઠા ઉતરો તો, બે હેઠા ઉતરો તો. પપૈયું અહીંયા લઈને આવ્યા કા? ઓ બાપા ઓ બાપા, જમરૂ કાકા મારતા ને. અહીંયા તમે ખાવ પપૈયું. તો પણ પપૈયું હું કામ લઈને આવ્યો? ને કોઈ હતું નહીં, મને એમ કે જનાવર ખાઈ જાય એટલે. આપી દે ને ડીશ. અલ્યો, હારું થયું લ્યો, બધા અહીંયા જ મળી ગયા ને. આ તો શું કામ છે? તમારા બધાના કાર્ડ આવેલા છે. શાના કાર્ડ? એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન રાખેલું છે, એના કાર્ડ છે. તો અહીંયા જમવાનું હોય છે ને. એટલે જમવાનું હોય કે ન હોય, પણ ઉદ્ઘાટન હોય ને સેવડન પેંડા હોય. લ્યો બોલ તમારું કાર્ડ. લ્યો ક્યાં કાકા જમરૂ કાકા તમારું કાર્ડ. અને હાલો હું અમથાભાઈને કાર્ડ પકડ દઉં. હા તો શેવડન પેંડા ખાવા જવું છે. અલે તું ખા પપૈયું, અમારે તો શેવડન પેંડા ખાવા જવું છે. તો અમારે શેવડન પેંડા ખાવા જવું કાયા. તો હાલો હાલો ભોળા દાદા. પેલા બનાવી નાખું રોટલા, પછી બનાવી નાખું શાક. શાક ને રોટલો ખાઈને શાંતિથી હુઈ જવું છે, ક્યાંય જવું ના. અમથાભાઈ બેઠા છે ને? હા. શું કરો? એ રોટલા બનાવું.
હવે રોટલા કાંઈ નથી બનાવવા, હાલો ઉદ્ઘાટનમાં જવાનું છે. ક્યાં ઉદ્ઘાટનમાં જવાનું છે? એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે. પણ મને ક્યાં આમંત્રણ છે તો હું આવું? હવે તમારે આમંત્રણ છે જ તે, મારા કાર્ડમાં તમારું નામ લખેલું જ છે. હે તો જવું પડે. હું રોટલા કાંઈ નથી બનાવવા, ત્યાં કાંઈક હશે ઈ ખાઈ લેવું. હા ને કાંઈક નું કાંઈક તો ખાવાનું હશે જ તે. તો ઉભા રહો, હું બધું વસ્તુ નાખી દઉં પછી જઈએ. એ હા, આમ ભોળા દાદા ની આવે. બકુડા કઈ બાજુ? એ લગન માં જમવા જાવી. હા તમારા હગામાં લગ્નમાં જાવ, વતન કાકા છોકરાને હું કામ લઈ જાવ? એ અમારા હગામાં લગન નથી, પતંગ કાકા ને એના હગામાં લગન છે, ન્યા જમવા જાવી. હે પતન કાકાના હગામાં તમે જમવા જાવ? હા વાતું નથી કરવી, મારે થાય છે મોડું, નકર જમણવાર પૂરો થઈ જાય. તેરી તેરી તે તેરી તે. જોયું ઓલા દાદા, પતન કાકાના હગામાં લગ્ન છે, ન્યા બકુલભાઈ જમવા જાય. ઈ ગમે ને જમવાનું હોય ને પગી જાય. આપણે હાલો ને, શેવડો ને પેંડા ખાવાનું મોડું થાય. હાલો હાલો. તેરી તેરી તે તેરી તેરી તે. એ ઉભા રહ્યો બકુલભાઈ, તમારું કામ હતું. શું કામ હતું? એ ગાંડા સાહેબે નવું દવાખાનું ખોલ્યું ને એનું ઉદ્ઘાટન છે, તમારું કાર્ડ આવેલું છે મારી પાસે. તો મારે નહીં અવાય હો. અરે હાલો ને, શેવડો ને પેંડા ને એવું બધું ખાવાનું છે ને. મારે કઈ શેવડો ને પેંડા નથી ખાવા, મારે તો ખાવાનું છે આજ કારીન, બરફીન, લાડવાન, કાજુ કતરી ને એવું. એવું બધું ક્યાં ખાવાનું છે? એ પતંગ કાકા ના હગામાં લગન છે ને, તો ન્યા જાવી છે જમવા. તો જાવ જાવ તમે જાવ. એ હારું. તેરી તેરી તે તેરી તેરી તે. હાલો હાલો મમરાભાઈ, આપણે પેંડા ને સેવડો ખાવાનું મોડું થાય. એ હાલો. કેમ હજી સુધી કોઈ લોકો આવ્યા નહીં? મમરેશે બધાને કાર્ડ તો આપ્યા હશે કે નહીં? ઈ ગાંડા સાહેબ ઉભા જ છે ને. આવો આવો દાદા, કાર્ડ મળી ગયું ને? હા કાર્ડ મળી ગયું એટલે તરત ભાગ્યા કાલે. તો અમને તો ખબર નહોતી આજ ઉદ્ઘાટન છે, નકર અમે તો કાર્ડ ની વાટે ન રહેવી, તમારી પહેલા પહોંચી જવી. સારી પ્રગતિ કરી હો ગાંડા સાહેબ. તો શું કરવું, ડોક્ટર શું, તો બધાને સુવિધા તો આપવી પડે ને. એ હાસુ ગાંડા સાહેબ તમારું. મમરેશ ને હજી કેમ નો આવ્યા? ઈ તો કાર્ડ વેચતો તો, ઈ આમ આવે. ચાલો ને મમરેશ, ઉતાવળે ચાલો ને, રિબિન કાપવાનું મોડું થાય છે. પણ ગાંડા સાહેબ, હું બધે કાર્ડ વેચવા ગયો ને એમાં મારે મોડું થઈ ગયું. ઠીક. હું ગાંડા સાહેબ, મારી વાત જ છે, મારે રિબિન કાપવાની છે. ના ના, એ તારે રિબિન ના કાપવાની, તું તો નાનું એવું છો. ભોળા દાદા ને રિબિન કાપવાની છે. હવે ભોળા દાદા ક્યાંથી રિબિન કાપે? બધાના કાર્ડ મેં વેચ્યા, રિબિન તો હું જ કાપીશ. હવે મમરા તુંય રહેવા દે, રિબિન હું કાપીશ. હા તું રહેવા દે, રિબિન હું કાપીશ. ઉભા રહ્યો, તમે લોકો લડાઈ ઝઘડો ન કરો. દવાખાનું મેં બનાવ્યું છે, હું નક્કી કરીશ કોણ રિબિન કાપશે. વડીલ કોણ આમાંથી? હું. આ તો વડીલના હાથે આપણે ઉદ્ઘાટન રાખેલું છે, તો વડીલ રિબિન કાપશે. લ્યો દાદા, રિબિન કાપો. લે ઉભા હું, બધા તાળીઓ પાડો. ચાલો બધા અંદર. જુઓ, પહેલા તો તમે બધા લોકો પોતાનો કિંમતી સમય બગાડીને જે દવાખાનાના ઉદ્ઘાટનમાં આવ્યા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ના ના ગાંડા સાહેબ, કોઈનો કિંમતી સમય નથી બગડ્યો, બધા હાવ નવીરાશ છે. એ મમરાભાઈ, અહીંયા દવાખાને તો કાંઈક ખારું બોલો. તું નવીરો હશે, અમે કઈ નવીરા નહોતા. દાદા શાંતિ જાળવો. તો હવે મુદ્દાની વાત કરીએ. પહેલા મારે દવાખાનું હતું જ તે, પણ જે આ નવું દવાખાનું બનાવ્યું એમાં ઘણી બધી સુવિધાઓ ઉમેરી છે, જેમાં ઓપરેશન, ઓક્સિજન, એક્સરે એવું બધું પણ હવે અહીંયા જ થઈ જશે. એ સુવિધા કરી સારું કહેવાય હો સાહેબ. તો બધાએ બેસવાનું છે હો, કોઈએ જવાનું નથી. દાદા, સેવડો ને પેંડાની ડીશ લેવા ગયા. ભલા દાદા, તમને પેંડા ન ભાવે ને તો મને આપી દેજો. ના રે ના, પેંડા તો મારે ખાવા તો હોય ને. કે હા, તને સેવડો ન ભાવે તો મને આપી દેજે, હું તને પેંડો આપીશ. ના રે ના, હું કાઈ તને સેવડો દેવાનો ના. હવ હવ ના ભાગનું હવ ખાય. તમે બધા ઉદ્ઘાટનમાં આવ્યા કે ખાવા આવ્યા? આ તું ખાવા જ આવ્યો, અમને ખબર છે હું કામ આવ્યો ઈ. ચાલો તો બધાને એક એક ઇન્જેક્શન આપવાનું છે. ઇન્જેક્શન હું કામ? જો દાદા, તમે કોઈ પણ જગ્યાએ ઉદ્ઘાટનમાં જાઓ, જેમ કે ઠંડા પીણાની દુકાનના ઉદ્ઘાટનમાં જાઓ તો લોકો તમને ઠંડુ પીણું પાય, ફરસાણની દુકાનના ઉદ્ઘાટનમાં જાઓ તો લોકો ફરસાણ ખવડાવે. તમે ક્યાં ઉદ્ઘાટનમાં આવ્યા? દવાખાનાના ઉદ્ઘાટનમાં. તો હું તમને બધાને ફ્રીમાં એક એક ઇન્જેક્શન આપું છું. ઇન્જેક્શન થોડું આપવાનું હોય, ઉદ્ઘાટનમાં પેંડા ને સેવડો આપવાના હોય. ઓ બાપા! દાદા રડો નહીં, જો સામે શું લખ્યું? હસતા રહો, તંદુરસ્ત રહો. હા તો હસો. ચાલો મમરેશભાઈ આવી જાઓ. ગાંડા સાહેબ, મારી હાથનું ઇન્જેક્શન અમથાભાઈને આપી દો. હું કામ? લે, તમારા કાર્ડમાં મારું નામ હતું એટલે. હવે કાંઈ નહીં, તમારા કાર્ડમાં મારું નામ હતું. એ જો ઝઘડો ન કરો, બધાને ઇન્જેક્શન આપવાનું જ છે. ચાલો મમરેશભાઈ, મજબૂત બની જાઓ. મોઢું ન બગાડો, જો સામે શું લખ્યું? હસતા રહો, તંદુરસ્ત રહો. હસો. ચાલો અમથાભાઈ. રડો નહીં. શું
મારા ભાઈનો તારે શેવડો ખાવો તો ને તો હવે મારા ભાઈનો ઇન્જેક્શન લઈ લે. શેવડો હોત તો ખા, કાંઈ ઇન્જેક્શન મારે ના લેવું. ઓય બાપા. દાદા હસતા રહો. હસતા રહો. ચાલો બોલાવી જા. રડવાનું નહીં, હસતા રહો. બસ 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 બસ. દાદા તમારા આજે દવાખાનાનું ઉદ્ઘાટન હતું ને તો તમારા માટે એક ખાસ ભેટ છે. હું તમને ખાસ ભેટ દેવા માંગુ છું. પણ હું ભેટ છે ભેટ મારા હાથમાં જ છે, જુઓ. તાર દેવા નો આવ્યો તો પણ મને એમ હતું શેવડો ને પેંડા આપશે, મને થોડી ખબર હતી ઇન્જેક્શન આપશે. હું તમે તે દવાખાનાના ઉદ્ઘાટનમાં ગયો એમાં તો મારે 2 ઇન્જેક્શન ખાવા પડ્યા.